નમસ્કાર દર્શક મિત્રો, આજે સોમવાર, શુક્ર, શનિ ને રવિ 3 દિવસ ધરાઈને વરસાદે ગુજરાતને ધોયું. કલ્પી ના હોય એવી જગ્યાએ પહેલા માળ સુધી પાણી પહોંચી ગયા. કરોડો રૂપિયાની મિલકતો ડૂબી ગઈ. હજુ હમણાં થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એમના વતન બાજુ ઉદ્ઘાટન કરેલ એક પુલનું એમ્બેન્કમેન્ટ ધોવાઈ ગયું. આમે ગુજરાતમાં પુલ તૂટવા એ નવાઈ રહી નથી. એક પુલ વધારે તૂટ્યો. લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું. ઘરોમાં પાણી ઘૂસી ગયા. ગામડા કપાઈ ગયા. કેટલાક ધારાસભ્યો ટ્રેક્ટર લઈને આવા કપાઈ ગયેલા ગામડાના પરામાં પહોંચ્યા. લોકોને રાહત મળે માટેના પ્રયત્નો કર્યા, ફૂડ પેકેટ આપ્યા. એટલે સૌ પોતપોતાની રીતે કામે લાગ્યું. ત્યારે આજનો વિષય છે કે ગયા અઠવાડિયે વરસાદે આપણને ધોયા. આ અઠવાડિયે શું? નમસ્કાર મિત્રો, હું જયનારાયણ વ્યાસ. આપ જોઈ રહ્યા છો આપની ચાહેતી ચેનલ ધ રિયલ ડિબેટ. દોસ્તો, ગયા અઠવાડિયે ગુજરાત પર જે વરસાદ પડ્યો એ માત્ર એક મોસમી ઘટના નહોતી. એ કુદરતનો એક પ્રહાર હતો, જેણે શહેરોની ગતિ રોકી, ગામડાને વિખૂટા પડ્યા, નદીઓમાં પૂર બે કાંઠે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા તો ક્યાંક ડૂબાઈ ગયા. આ પ્રહારે ગામડાઓને તો એવા બેહાલ કર્યા કે જાણે એમને દુનિયાથી અલગ કરી દીધા. ખેડૂતોના ચહેરા ઉપરથી સ્મિત છીનવી લીધું. અત્યાર સુધી બધા કાગ ડોળે રાહ જોતા હતા કે વરસાદ નથી આવતો. આવ્યો તો એવો આવ્યો કે જેના ખેતરમાં કાંક પિયત કરીને એ ઉછેરી રહ્યો તો એ ધોઈ નાખ્યો અને હજારો પરિવારોને ચિંતામાં મૂકી દીધા. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો, મધ્ય ગુજરાત, અમદાવાદ, ક્યાંક રસ્તા નદી બની ગયા, ક્યાંક ઘરમાં પાણી ઘૂસી ગયું, ક્યાંક લોકો કલાકો સુધી બચાવની રાહ જોતા ફસાયેલા રહ્યા. મિત્રો, વરસાદ દર વર્ષે આવે છે, પણ દરેક વરસાદ સરખો નથી હોતો. અને આ વરસાદ તો એના રૌદ્રતમ સ્વરૂપે આપણા પર ત્રાટક્યો હતો. દોસ્તો, કેટલાક વરસાદ જીવન આપે છે, અને એટલે આપણે કહીએ છીએ કે આવ્યો આવ્યો રે ધરતીનો ધણી મેવલો. અને કેટલાક વરસાદ જીવનની કસોટી લઈ લે છે. આજે આપણે માત્ર વરસાદની વાત નહીં કરીએ. આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું ગયા અઠવાડિયે ખરેખર બન્યું શું, કયા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા, ખેડૂતો પર શું અસર પડશે, આગામી અઠવાડિયે હવામાન શું સંકેત આપે છે, અને સૌથી અગત્યનું, શું સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે કે હજુ વધુ સાવચેત રહેવાની જરૂર છે? તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ અહેવાલ. કવિતામાં વરસાદ વિશે ગાવું બહુ સારું લાગે. સિનેમાના ગાયનો રીમઝીમ રીમઝીમ બરસે ભદરિયા બહુ સરસ લાગે. ઉમળ ગુમળ કરાઈ ગયે ઘટા સાંભળવાનું મન થાય. પણ જ્યારે એ કાળા ડિબાંગ વાદળ રૌદ્ર ધારણ કરી કડાકા ભડાકા થતા અને વીજળી ચમકતી હોય ને સાંભેલા ધારે વરસાદ પડતો હોય, ત્યારે શું થાય? ત્યારે દોસ્તો, વરસાદનો સૌથી પહેલો પ્રહાર સામાન્ય જીવન પર પડે છે. અમે દરરોજ જે રસ્તે ઓફિસ જઈએ છીએ, બાળકો જે રસ્તે શાળાએ જાય છે, બજારો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, એક જ દિવસમાં બધું તહસ નહસ થઈ જાય છે.
બધું બદલાઈ જાય. ઘણા શહેરોના અંડરપાસમાં પાણી ઘૂસી જાય, ઘણા રસ્તાઓ સંપૂર્ણ બંધ કરવા પડે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં બસ સેવા ખોરવાઈ જાય, કેટલાક રૂટ પર શહેરોમાં પણ એની અસર જોવા મળે. લોકો કલાકો સુધી ટ્રાફિક અને ટ્રાફિક જામમાં અટવાય, અને ઘણા લોકો કાં તો ઘરમાં કાં તો ઓફિસમાં ફસાયા હોય તો ફસાયેલા છે. આ વરસાદે આપણને એક વાત ફરી યાદ અપાવી, આધુનિક શહેરો બનાવવા સરળ છે, પણ પાણીનો યોગ્ય નિકાલ કરવો હજુ પણ આપણો સૌથી મોટો પડકાર છે. પણ સાથે સાથે દોસ્તો મને કહેવા દો કે શહેરોએ જે પાપ કર્યું છે એ પાપની સજા કેટલાક લોભી, લુચ્ચા, લાંચિયા અધિકારીઓ અને બિલ્ડરો, એમની સજા એમના વાંકે આજે જ્યાં તળાવડા હતા, જ્યાં પાણી સંગ્રહની જગ્યા હતી શહેરોમાં, ત્યાં બધા મકાનો બની ગયા છે. હવે તમે નળ સરોવરના આજુબાજુના વિસ્તારોમાં મકાનો બાંધો, નીચાણવાળા વિસ્તારમાં, પછી કોઈક પાણી ભરી ગયું તો પાણી જ ભરી જાય. શહેરોમાં પહેલા જ્યાં તળાવમાં પાણી એકઠા થતા હતા એ લગભગ બધા જ આવા તળાવો નષ્ટપ્રાય થઈ ગયા છે. આ માનવ સર્જિત આફત છે, અને માનવ સર્જિત આફત છે માટે કોઈને દોષ દેવા કરતા પહેલા આપણે સમજી લઈએ કે હાથના કર્યા અહીંયા વાગ્યા છે. જ્યાં પાણી ઘરમાં પ્રવેશે દોસ્તો, ત્યાં માત્ર ઘરનું ભોયતળિયું નથી ભીંજાતું, ઘરના દસ્તાવેજો, અનાજ, દવાઓ, ફર્નિચર, બાળકોના પુસ્તકો, જીવનભરની બચત, માંદા માણસનો ખાટલો સમેત બધું પાણીથી ભીંજાઈ જાય છે. આ નુકસાનના આંકડા બની શકે, પણ દરેક આંકડા પાછળ એક પરિવાર હોય છે, અને દરેક પરિવારની એક વાર્તા હોય છે, એક પીડા હોય છે, એક વેદના હોય છે. કેટલાક માનવતા ને ખાતર રાહત લઈને પહોંચે છે પણ ખરા, તો મોટા ભાગે આફત એવડી મોટી હોય છે કે આપણે ગમે તેટલો દોષ દઈએ, બધે પહોંચી વળાતું નથી. શહેરોમાં જ્યાં બંગલા છે એ તૂટીને ફ્લેટ બને છે. એક બંગલામાં 5 કે 6 માણસ રહેતા હોય ત્યાં 16 ફ્લેટ બને, એટલે 80 માણસ રહેતા થાય. 80 માણસનું પાણી, 80 માણસની વીજળી, 80 માણસનું ડ્રેનેજ, કોઈ વ્યવસ્થા હોતી નથી. અને આ વ્યવસ્થાઓ વગર આડેધડ ઉભા કરવામાં આવી રહેલા બાંધકામો, જ્યારે જ્યારે કુદરતી આપત્તિ આવે છે આ પ્રકારની, ત્યારે આપણને સમજાવે છે કે આપણે જે પાપ કર્યું છે એનું જ ફળ ભોગવવાનું છે. બીજો પ્રશ્ન થાય છે કે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ છીએ, પ્રી મોન્સૂન પ્લાન થાય છે, દરેક મહાનગરપાલિકામાં કમિશનર સાહેબ પ્રી મોન્સૂન પ્લાન કરે, એના અહેવાલો આવે. આવી પરિસ્થિતિમાં સૌથી અગત્યનું કામ બને છે માનવ જીવનને બચાવવાનું. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, સ્થાનિક સ્વયંસેવકો અને ગામના યુવાનો ઘણા વિસ્તારોમાં સતત કામ કરતા રહ્યા છે, અને એ માટે એ બધા જ અભિનંદનના અધિકારી છે. જ્યાં રસ્તા બંધ હતા ત્યાં, અથવા તો જ્યાં વાહનો ફસાઈ જતા, ત્યાં બોટ દ્વારા એનડીઆરએફ લોકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવે. આવી કામગીરી આપણને બતાવે છે કે આપત્તિના સમયમાં માત્ર સરકાર જ નહીં, સમાજ પણ મોટકથી બની શકે છે. પરંતુ સાથે એક પ્રશ્ન પણ ઉભો થાય છે, શું દરેક જિલ્લામાં પૂરતી તૈયારી હતી? શું શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા પૂરતી છે? શું વરસાદ પહેલા નાળાઓની સફાઈ સમયસર થઈ હતી?
આ પ્રશ્નો હવે ગંભીર ચર્ચાનો વિષય બનવો જોઈએ, જો એમાંથી કોઈ અર્થ નીકળવાનો હોય તો. પણ એમાંથી કઈ અર્થ કાઢીને આપણે કઈ સમજીએ પેલા ચોમાસું પૂરું થઈ જશે, વળી પાછી આ ચર્ચાઓ ભરાઈએ મુકાઈ જશે. ત્યારે આ ચર્ચાઓ જે રીતે માનવ જીવનને હતાહત કરે છે, આ વરસાદ આ પ્રકારનો જે રીતે માનવ જીવનને હતાહત કરે છે, ઉમરગામ જેવા વિસ્તારમાં 24 કલાકમાં 43 ઇંચ વરસાદ પડી જાય, શું થાય દશા? સુરતમાં કેમ પાણી ભરાયા એ ચર્ચાનો વિષય છે, અને આપણે કોઈ વિવાદમાં આ વિષયને લઈને પડવા માંગતા નથી. 6.5-7 ઇંચ વરસાદે સુરતમાં પાણી ભરાય એ શક્ય જ નથી. પણ એના અનેકવિધ કારણો છે, અને કારણો સુરત મહાનગરપાલિકાએ જાણે છે, સુરતના કોર્પોરેટરોએ જાણે છે, સુરતની જનતાએ જાણે છે, અને એ જ સુરતની જનતા આ કોર્પોરેટરને ખભે બેસાડી અને મહાનગરપાલિકા સદન સુધી મૂકી આવે છે, એટલે કર્યા ભોગવે છે. બધે જ આવું છે લગભગ. વાત કરીએ હવે ખેતીની. ખેતી ઉપર આ વરસાદનો પ્રહાર થશે એનું શું થયું? ગુજરાતનો ખેડૂત વરસાદને ભગવાનનો આશીર્વાદ માને છે, પણ ગુજરાતીમાં કહેવત છે કે વહુ, વરસાદ અને અગ્નિ આ ત્રણેય વગર ચાલે નહીં, ત્રણેય જોઈએ, વહુ, વરસાદ અને અગ્નિ. પણ એની છત ખમાય નહીં, એ વધારે પડતું થાય તો આગ લાગે તો ના ચાલે. વહુ ઘરનો કબજો કરીને બેસી જાય, સાસુને ખૂણામાં બેસાડી દે તો નહીં ચાલે. અને વરસાદ પણ જે રીતે ત્રાટક્યો, એ આખી સિઝનનો વરસાદ 24 કલાકમાં પડી જાય, કઈ રીતે ચાલે? અને એ માટે કોઈ પણ પાલિકાને અથવા મહાનગરપાલિકાને તમે દોષ દેશો તો હું એની સાથે નહીં ઉભો રહું, કારણ કે એ ડ્રેનેજ જે છે, રેઇન વોટર ડ્રેનેજ, એને કલાકના 2.5 ઇંચ કે 3 ઇંચ વરસાદ પડે ત્યાં સુધી એ પાણી લઈ જાય એ રીતે ડિઝાઇન કરેલું હોય છે મોટા ભાગે. હવે કલાકમાં 6 ઇંચ વરસાદ પડી જાય, સ્વાભાવિક છે નહીં લઈ જઈ શકે. તમે કહેશો કે કલાકમાં 6 ઇંચ વરસાદ પડી જાય તો આપણે 10 ઇંચ વાળું બનાવે તો કરોડો રૂપિયા વધી જાય ખર્ચમાં. વર્ષે એકાદ વખત બનનારી ઘટના, અથવા તો 2-5 વર્ષે એકાદ વખત બનનારી ઘટના, અથવા છેલ્લા 44 વર્ષમાં ઉમરગામ જેવો રેકોર્ડ તોડે એવો વરસાદ, એના માટે થઈને તમે અંધાધૂંધ ખર્ચા નથી કરી શકતા. ખર્ચની મર્યાદા આવે છે. આ પણ એક કારણ છે કે જે કલાકે જેટલો વરસાદ પડવો જોઈએ એટલા વરસાદ માટે જે તમે વરસાદી નિકાલની વ્યવસ્થા કરી છે, એના કરતાં બમણો કે 3 ગણો વરસાદ પડી જાય તો ફ્લડિંગ થવાનું એને કોઈ રોકી શકે નહીં. ત્યારે એક વસ્તુ નક્કી છે કે સૌએ કામ કર્યું, યુવાનોએ કામ કર્યું, NDRF એ કામ કર્યું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળાઓએ કામ કર્યું, ફાયર બ્રિગેડે કામ કર્યું, નગરપાલિકા મહાનગરપાલિકાના સ્ટાફે કામ કર્યું, બધા કામે લાગ્યા. અને વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આવી કામગીરી આપણને બતાવે છે કે આપત્તિના સમયમાં માત્ર સરકાર જ નહીં, સમાજ પણ મોટી શક્તિ બનીને ઊભો રહે છે. પરંતુ સાથે એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું દરેક જિલ્લામાં પૂરતી તૈયારી હતી? શું શહેરોની ડ્રેનેજ વ્યવસ્થા પૂરતી હતી? શું વરસાદ પહેલા નાળાઓની સફાઈ સમયસર થઈ? આ પ્રશ્નો હવે ગંભીર ચર્ચાનો વિષય બનવા જોઈએ. અને અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં વોટર કોર્સીસ પર અથવા તો ગ્રીન બેલ્ટના પ્લોટ રાખ્યા હોય, ખુલ્લા પ્લોટ રાખ્યા હોય, ત્યાં એન કેન પ્રકારના ભારતીય જનતા પાર્ટી જેનાથી સાધી શકાય એનાથી સાધીને મહાકાય બાંધકામો ઊભા થઈ રહ્યા છે. મહાકાય એટલે અતિ મહાકાય. દોસ્તો, વરસાદ આવ્યો છે, પૂર પણ આવી શકે, અને સૌથી ખરાબ તો ધરતીકંપ આવે. જે પ્રકારના આડેધડે બાંધકામના નિયમોને નેવે મૂકીને
પાર્કિંગના બદલે ભોયરા બનાવી દે. બધું જે વેચાય તે વેચવાની બિલ્ડર તો હાથ ઊંચા કરી લે છે. રેરા નામની વ્યવસ્થા છે ખરી, પણ એ રેરા પોતે પોતાનો અભ્યાસ કરશે કે એણે જ્યાં અપ્રુવલ આપ્યું એવા કેટલા મકાનોમાં તકલીફો ઊભી થઈ, કેટલા બાંધકામના પ્રોજેક્ટમાં તકલીફ ઊભી થઈ. એને પોતાને ખ્યાલ આવશે કે કઈ રીતે મંજૂરીઓ આપવામાં આવે છે. ખેતીની વાત કરીએ તો જ્યારે વરસાદ મર્યાદા ઓળંગે ત્યારે વરસાદ આશીર્વાદ નથી રહેતો, એ પરીક્ષા બની જાય. ઘણા વિસ્તારોમાં જમીન પહેલેથી જ સંપૂર્ણ ભીની હતી. હમણાં કેટલાક દિવસે વરસાદ પડી રહ્યો હતો. કેટલાક જગ્યાએ પિયતના પાણીથી પાક ઉછેરવામાં આવી રહ્યા હતા, પરંતુ સતત વરસાદ પડ્યો, પાણી બહાર નીકળ્યું નહીં. જમીનમાં જે ઓક્સિજન, નાઇટ્રોજન આનું જે ચક્ર છે એ અટકી જાય ભરાયેલા પાણીના કારણે. એટલે પાકના મૂળ સડી જાય, પાના પીળા પડી જાય, રોગચાળો વધી જાય. ખાસ કરીને કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન જેવા પાક, એમના માટે અતિવૃષ્ટિ એ મોતનો સંદેશ લઈને આવે છે. શાકભાજી અને બાગાયતી પાકો માટે આ જ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે. હમણાં સુધી શાકભાજી વરસાદ નથી કહીને મોંઘી હતી. અમદાવાદમાં 50 રૂપિયે 100 ગ્રામ થી નીચે કોઈ શાક મળતું નથી. 50 રૂપિયે 100 ગ્રામ એટલે શું થયો ભાવ? 500 રૂપિયે કિલો થયો. શું મળે છે ખેડૂતને આટલા ભાવ? પણ વેચાય છે. હવે 50 રૂપિયે 100 ગ્રામ વરસાદ વધારે પડ્યો એટલે પાક બગડ્યો એમ કહીને વધારે ભાવ લેવામાં આવશે. સરવાળે જે સામાન્ય વર્ગ છે, રોજ લાવે છે, રોજ ખાય છે, એ લૂંટાય છે. હવે વિચાર કરીએ, આવનાર સમયમાં જો પાણી 3 થી 4 દિવસ સુધી ભરાઈ રહે તો ઘણી વખત આખો પાક બરબાદ થઈ જાય છે, સડી જાય છે. તરત ખેડી પણ નથી શકાતું, કારણ કે વરાપ આવે એવી કોઈ સ્થિતિ નથી હોતી, હળ કે ટ્રેક્ટર ચાલે એવી કોઈ સ્થિતિ નથી હોતી. એટલે ખેડૂતને માત્ર ઉત્પાદનનું નુકસાન નથી થતું, એનો ખર્ચ વધી જાય છે. બીજ ફરી ખરીદવું પડે, ખાતર ફરી નાખવું પડે, દવા કરવી પડે, મજૂરી વધે, અને વરાપ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. એટલે જે પાક ભાદરવા મહિનામાં પાકવાનો હોય એ પાક ભાદરવા મહિનામાં ન પાકી શકે. ચોમાસું પાકનું આખું સાયકલ પાછળ ધકેલાય, એ પાછળ ધકેલાય, એટલે શિયાળુ પાકનું સાયકલ પાછું ધકેલાય. એટલે ખેડૂત ઉપરનું આર્થિક દબાણ, એનો કેશ ફ્લો એ કંઈક બદલી જાય. મિત્રો, નદીઓ આમ તો લોકમાતા કહેવાય, પણ વરસાદ બંધ થયો એટલે જોખમ પૂરું થઈ ગયું એમ નહીં માની લ્યો. આ માનવું મોટી ભૂલ છે. ઘણી વખત સૌથી મોટું જોખમ વરસાદ પછી શરૂ થાય છે, અને એ જોખમ છે પૂરનું. કારણ કે નદીઓ અને બંધ જો ભરેલા હોય, ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો એ બંધમાંથી ફરજિયાત પાણી છોડવું જ પડે. અને એના કારણે તમારે ત્યાં વરસાદ ના હોય પણ પૂરના પાણી બધે ફરી વળે. સુરત જેવા શહેરમાં જ્યાં દરિયા કિનારો છે, ખાડી છે, ત્યાં બીજું મુશ્કેલી થાય કે પૂરના પાણી આ બાજુથી આવે છે, બીજી બાજુ ભરતીના કારણે ખાડીના પાણી પાછા પડે, એટલે સરવાળે શહેર ડૂબે. આ એક નવું જોખમ ઊભું થઈ જાય. જળાશયોનું સ્તર વધી જાય, જમીનની પાણી શોધવાની શક્તિ ઘટી જાય. ત્યારબાદ ફરી ભારે વરસાદ પડે તો ખૂબ ઓછા સમયમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે. નાના નાળા પણ જોખમી બની જાય, ગ્રામ્ય માર્ગો કપાઈ જાય, ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી જાય. એટલે આગામી થોડા દિવસો ખૂબ મહત્વના છે.
હજુ વરસાદ અટક્યો છે, ગયો નથી. અને વર્તારો તો એવું કે છે કે હજુ આ અઠવાડિયે પણ વરસાદ આપણો પીછો છોડવાનો નથી. એટલે આ બધું થવાની શક્યતાઓ છે. તો વરસાદ પછીની એક વાત કરી પૂરની. હવે બીજી વાત કરીએ. પૂર ઉતરી જાય એટલે સમસ્યા પૂરી ના, ખરી સમસ્યા પાછી વળી શરૂ થાય. પાણી ભરાઈ રહે જાત જાતની જગ્યાએ. ઘરમાં પૂરના પાણી ઘૂસ્યા હોય એટલે પાછળ કાદવડો મૂકતા જાય. વિશ્વામિત્રી જેવી નદી ઉભરાય તો મગરો આવે ઘરમાં. એટલે મચ્છરોના કારણે હવે મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો નો વાવર શરૂ થશે. પીવાનું પાણી પ્રદૂષિત થાય એટલે પેટના રોગો, પચનતંત્રના રોગો થાય. ભેજ વધે એટલે દમ થાય, એલર્જી થાય, શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી શકે. આથી દરેક પરિવારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પીવાનું પાણી ઉકાળીને પીવું જોઈએ. ઘરની આસપાસ પાણી નહીં ભરાવા દેવું જોઈએ. બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવી જોઈએ. આ નાની બાબતો મોટી મુશ્કેલીઓને આવતી અટકાવી શકે છે. એટલે આવનાર સમયમાં હજુ આ બધી જ તમારે ચિંતા કરવાની છે. બને તો બાળક માટે અજમો નાખી તલનું તેલ અથવા સરસ્યું ચોખ્ખું ખાદી ગ્રામોદ્યોગમાં મળે એને અજમો નાખીને ઉકાળો. બાળકને છાતીએ ખાસ કરીને માલિશ કરો. સૂતા પહેલા અચૂક બાળકને છાતી, પગ, ખુલ્લા રહેતા ભાગો એના ઉપર માલિશ કરો. એને શરદી જેવું લાગતું હોય તો તરત ને તરત દવા કરવા દોરી જવા કરતા ગરમ પાણીનો નાશ આપી શકાય, કશું જ નાખ્યા વગર. અજમો નાખીને નાશ આપી શકાય. વધારે પેલું કરવું હોય તો એના માટેની ડોક્ટરને પૂછીને કેપ્સ્યુલ આવે છે, એ નાખીને નાશ આપી શકાય. પણ એ ડોક્ટર નથી આપે, તે જાતે નહીં કરવાની. ડોક્ટર કહે કે આ કરો તો કરો, નહીં તો નહીં કરો. આ બધું આપણે કરીશું તો હવે પછીના અઠવાડિયાઓમાં જે રોગચાળાનો ભય હવે ઉભો થવાનો છે ત્યાંથી બચી શકીશું. હવે આગામી અઠવાડિયું, આજે સોમવાર થયો, સોમવારથી રવિવાર, એમાં શું થઈ શકે? સૌથી મહત્વનો પ્રશ્ન છે આગળ શું થશે. હાલના હવામાન સંકેતો સૂચવે છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. અને એ તમે વાદળાઓનો નકશો જોશો, હવે તો તમને વેધરની સાઇટ્સ ઘણી બધી છે તો ખ્યાલ આવી શકશે. કેટલાક દિવસો વચ્ચે વિરામ મળી શકે, પણ એ યાદ રહે કે ગુજરાતમાં ચોમાસું પૂરું નથી થયું. ગુજરાતમાં ચોમાસું અધિકૃત રીતે 30 સપ્ટેમ્બરે વિડ્રો થાય છે. મોટા ભાગે 15મી ઓક્ટોબર સુધી આપણે સમજીને ચાલવાનું. ગુજરાતમાં મોટાભાગના વિનાશક પૂર એ સપ્ટેમ્બર મહિનામાં આવે છે. આ બાબત ધ્યાનમાં રાખવી રહી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી નવી હવામાન પ્રણાલીઓ પર સતત નજર રાખવી પડશે, કારણ કે જમીન પહેલેથી સંતૃપ્ત છે. એટલે મધ્યમ વરસાદ પણ કેટલીક જગ્યાએ મોટી અસર કરી શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, નદી કાંઠાના ગામો અને ખેડૂતો, એમણે આગામી દિવસોમાં સાવચેત રહેવું જરૂરી છે. હવામાન વિભાગની આગાહી નિયમિત જોવી જોઈએ. તમે અંબાલાલભાઈની આગાહી સાંભળો છો, મને કોઈ જ વાંધો નથી, તમારી આસ્થાનો વિષય છે. અને અમુક વસ્તુઓ આપણા ત્યાં ગરડાઓના બળલી વાક્યો છે કે એ અમુક એમના અનુભવ પર આધારિત હોય છે. દાખલા તરીકે સંધ્યા સમયે સૂરજ અસ્ત થઈ ગયો હોય અને પશ્ચિમમાં આકાશ લાલ થાય તો ખેડૂત માટે સારી નિશાની છે. એવું કહેવાય છે કે આભ રાતો તો ખેડૂત માતો.
દેવ ઉઠી દેવ શયની 11 એના માટે એવું કહેવાય છે શનિ રવિ ને મંગળા, શનિ રવિ ને મંગળા જો પોઢે જદુરાય, ચાક ચઢાવે મેદની, પૃથ્વી પ્રલય થાય. એટલે ભયંકર વરસાદ ને વાવાઝોડાની આગાહી છે. આ અંદેશાઓ છે, પૂર્વાનુમાનો છે. આપણા ગણપણના જે આપણા વડીલો છે, ગરડાઓ છે, જેમણે જે અનુભવ કર્યા એના ઉપરથી તારેલા આ એવા તારણો છે જે સમય સિદ્ધ છે. એને નહીં માનવાનું કોઈ કારણ નથી. પણ સાથોસાથ હવામાન ખાતાની સેટેલાઇટની ઇમેજ નહીં જોવાનું પણ કોઈ કારણ નથી. પૂર્વગ્રહ ના રાખો. આપણી સંસ્કૃતિ તો શીખવાડે છે આપણને કે આનો ભદ્રા ક્રતો એંતો વિશ્વતા, દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવે. તો અંબાલાલની આગાહીને આપણે બદલી વાક્યોને કે વેધર ડિપાર્ટમેન્ટની મેટની આગાહીને બધું ભેગું કરીને કેમ આપણે તારણ ના કરી શકીએ? જે સાર છે તે ગ્રહણ કરવો જોઈએ, શીખવું જોઈએ. હવામાન વિભાગની આગાહી નિયમિત જોવી જોઈએ. અફવાઓથી દૂર રહેવું જોઈએ. સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. આ જ સૌથી સારી તૈયારી છે. દોસ્તો, સમાપનમાં મારે એટલું જ કહેવું છે કે ગયા અઠવાડિયે ગુજરાતને વરસાદે માત્ર બીજ્યું નથી, ગુજરાતને એણે ગુંગળાવી નાખ્યું છે, ડૂબાડી દીધું છે. એણે આપણને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. આપણે જે પાપ કર્યા છે શહેરોમાં, એને આપણને કચ્છીને તમાચો માર્યો છે મોઢા પર કે લે દીકરા, જ્યાં તાળવડા ભરાતા ત્યાં 12 મકાન, 4 કરોડના બંગલા, અને પછી ગાડીઓ પાણીમાં તરે ત્યારે કહો કે સરકારે શું કાળજી રાખે. પણ સરકાર શું કાળજી રાખે? તમે બધા પાપના ભાગીદારો છો. મહાનગરપાલિકાનું તંત્ર પહેલું ભાગીદાર છે, ઔડા એટલું જ ભાગીદાર છે, રેરા એટલું જ ભાગીદાર છે, અને બિલ્ડરો એ તો સમાજમાંથી જ આવે છે. અને આ બધું જાણવા છતાં પછી ત્યાં 4 કરોડનો ફ્લેટ અથવા બંગલો લેનાર ને શું કહેવાનું? તમે જાણી જોઈને કૂવામાં પડો છો. જો પ્રજા જેવું નક્કી કરે કે આવા ખાડામાં બંધાયેલા મકાનો જ્યાં ભૂતકાળમાં પાણી ભરાતું હતું આપણે નહીં લઈએ, તો બિલ્ડરો નહીં બાંધે ત્યાં, કે વેચાતા નથી ત્યાં. પણ ત્યાં તો કૂદી કૂદીને લઈએ છીએ આપણે. તળાવની કિનારે પ્લોટ છે. અરે ભાઈ, તળાવની કિનારે પ્લોટ છે તો પછી તૈયારી રાખો કે જ્યારે અસાધારણ વરસાદ થશે ત્યારે તળાવ ઉભરાશે, તમારા ઘરમાં પાણી આવશે. એ તળાવમાં મગર નહીં હોય, મગર નહીં આવે, પણ માછલી તો આવશે. શું આપણે શહેરો વરસાદ માટે તૈયાર છે? શું આપણે જે પાપ કર્યા છે એ પાપ હજુ પણ ચાલુ રાખવા છે કે અટકવું છે? શું ગામડાઓ વધુ સુરક્ષિત બની શકે? ગામડાઓમાં પણ વેળાઓ ઉપર બાંધકામ થયા છે. સેસા કરીને એક ગામમાં જળ સંચય યોજના હેઠળ તળાવ ખોદવામાં આવ્યું, પણ એના આવરા ઉપર ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે, પાણી આવ્યું જ નહીં. ગાંધીનગરમાં સરકારના નાક નીચે સરિતા ઉદ્યાનની બરાબર સામે કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલું તળાવ ખાલી ખમ પડ્યું છે, કારણ કે આવરા જ નથી. તો આ આપણને કેમ નહીં દેખાતું? શહેરોમાં કેટલાક તળાવો એમાં જે આવરા છે એના મોં બંધ કરી દેવામાં આવે છે, કારણ કે લોકો ગેરકાયદેસર ગટરના કનેક્શન એમાં જોડે છે. એટલે એ પાણી એમાં ના જાય ને ગંધાય નહીં. એટલે મ્યુનિસિપાલિટી ત્યાં પરદી ચણી લે છે, અને પછી જ્યારે વરસાદ આવે ત્યારે ફરજિયાત એ પરદી તોડવી પડે છે. ત્યારે જે પાણી તમારા ઘરમાં આવે છે એ કોવાયેલો મળ મૂત્ર બધું જ હોય છે. આપણે આ પાપ જાતે જ કરીએ છીએ, કોઈ બહારથી તો આવતું નથી. આ તમારું જ છે પાપ, તમે જ કર્યું છે. તો કોને દોષ દેશો તમે? એટલે આપણે વરસાદ માટે તૈયારી કરવી હોય તો પહેલી વાત તો જે ભૂતકાળની ભૂલો છે એને સુધારવી પડશે.
જળમાર્ગો ખુલ્લા કરવા પડશે, આવરાઓ ખુલ્લા કરવા પડશે. પાણીના નિકાલના જે રસ્તાઓ છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા હોય. ગઈ વખતે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એમાં એક તારણ એવું પણ આવ્યું હતું કે ત્યાં અગોરા મોલ કે એવો કોઈ છે ને બીજા કેટલાય ગેરકાયદે બાંધકામો વિશ્વામિત્રીના પટ ઉપર સંક્રમણ કરીને બંધાયેલા છે. એટલે વિશ્વામિત્રીનો પટ સાંકડો થઈ ગયો છે. એટલે થોડા વરસાદે ઉભરાઈ જાય છે. અને વિશ્વામિત્રી મગરોનું ઘર છે. એટલે તમે સુતાઓ રાત્રે ગુડ નાઇટ કહીને ત્યારે મજામાં હો, પછી ઘરમાં પાડી આવીને સવારે ઉઠો ત્યાં મગર મોઢું પાડીને તમને ગુડ મોર્નિંગ કહેતો હોય. આ તો આપણું જ કરેલું પાપ છે, આપણે જ ભોગવવાનું છે. પાણીનો યોગ્ય નિકાલ નહીં કરીએ, ગામડાઓમાં તળાવોની જમીન ઉપર જે અતિક્રમણ થાય છે, બથામણા થાય છે, નહીં કરીએ, એ બંધ નહીં કરીએ. ગોચરોની જમીનો બથાવી પડે છે, બંધ નહીં કરીએ. તળાવમાં આવતા આવરાઓ ઉપર જે બાંધકામ થાય છે એ બંધ નહીં કરીએ. આ બધા જ લોકો સમાજના ગુનેગારો છે. અને પેલો માણસ કોઈનું ખૂન કરે છે એને ફાંસીએ લટકાવી છે, આ તો અનેક ખૂન માટે જવાબદાર છે. તો આના માટે લેન્ડ ગ્રેબિંગ માટે ની સજા કેમ હળવી હોવી જોઈએ? ગાયકવાડી રાજમાં ચિમનાબાઈ સરોવર બનેલું, ચિમનાબાઈ જળાશય, જે તારંગા હિલ ઉપર 8 થી 10 ઇંચ વરસાદ થાય એટલે ભરાઈ જતું. અને આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાં કુવાઓ રિચાર્જ થઈ જતા. આજે એ તળાવ ઉપર એટલું અતિક્રમણ થયું છે કે 25% ભાગ જ ખુલ્લો રહ્યો. પછી દુકાળ ના પડે તો શું થાય? આજે ગામ તળાવો રહ્યા નથી, દરેક જગ્યાએ બથામણા થયા છે. આ હું અત્યારે કહું છું ત્યારે તમને લાગતું હશે, પણ તમે કદાચ કર્યું હશે. ઓટલા આગળ કાઢવાના, જ્યાં ખાલી જગ્યા જોઈ નથી, કબજો કર્યો નથી. એક થામણા કરીને ગામ છે, ચંદ્રકાંત પટેલ મુખી વર્ષોથી એના સરપંચ છે. ભારતના સર્વોત્કૃષ્ટ ગામ તરીકે એને ઇનામ મળેલું છે. ત્યાં પંચાયત ઇંગ્લિશ માધ્યમની સ્કૂલ ચલાવે છે, બાળકોને મફત ભણાવે છે, યુનિફોર્મ આપે છે. નબળા બાળકો માટે શિક્ષકોએ શાળા સમય પછી ટ્યુશન કરવું પડે છે, શીખવાડવું પડે છે. ગામ આખાને વર્ષોથી મિનરલ વોટર આપવામાં આવે છે. મિનરલ વોટર, વોટર, પ્યોર વોટર કહીશ, પ્યોર વોટર આપવામાં આવે છે. 5 રૂપિયાનું તમારું 20 લીટર કે 50 લીટર, મને એક્ઝેક્ટ ભાવ ખબર નથી. પણ એ ચંદ્રકાંત મુખીએ ગામમાંથી દબાણ હટાવવાનું જયારે શરૂ કર્યું ત્યારે પહેલો ઓટલો એના ભાઈનો તોડ્યો કે આ દબાણ છે તારું, તોડી નાખ. જો આવા નિષ્ઠાવાળા માણસો હોય ત્યાં તકલીફ નથી પડતી. દરેક ગામ થામણા બને. આજે થામણામાં વોલ ટુ વોલ સીસી રોડ છે, પાણી ભરાતું નથી, ઇંગ્લિશ માધ્યમની સ્કૂલ છે, ગ્રામ પંચાયત ચલાવે છે, સરસ મજાનું મધ્યાહન ભોજન અપાય છે. જે બાળકો ભણવામાં નબળા છે એને શાળા સમય પછી ટ્યુશન અપાય છે. દેશની સારામાં સારી શાળાઓમાંની આ એક શાળા છે જે થામણામાં ચાલે છે. તમે કેમ થામણા ન બની શકો? આપણે પૂર પહેલા પાળ બાંધવી જોઈએ. આપણા ગરડાઓ એવું કહે છે પાણી પહેલા પાળ બાંધો, પૂર પહેલા તૈયારી કરો. કુદરતને આપણે રોકી શકતા નથી. કુદરતી આપત્તિમાં ફેરવતી અણતૈયારી ચોક્કસ રોકી શકીએ છીએ. કુદરતી આપત્તિને વધારે આપત્તિ બનાવતી અણઘડ તૈયારી આપણે ચોક્કસ રોકી શકીએ. અને એના દાખલા અનેક જગ્યાએ છે. મારે નામ દઈને કહેવું નથી, અત્યારે 2 ડઝન દાખલા ગણાવી શકું. પણ કુદરતી આપત્તિને આપત્તિમાં ફેરવતી અણતૈયારી ચોક્કસ રોકી શકે. દોસ્તો, મારે કહેવું છે તમને કે એવરેજ નાગરિક આપણે બધા જ એના માટે જવાબદાર છીએ, કારણ કે આપણામાંથી મોરલ મરી પરવારી. આપણે લાંચ રૂશ્વતને વ્યવહાર ગણતા થઈ ગયા છે. માણસ દારૂ વેચતો હોય એ કદાચ નથી સ્વીકાર્ય, પણ લાંચ લેતો હોય સ્વીકાર્ય છે, કામ કરી આપે છે, એ વ્યવહાર છે.
અને જે સમાજ આ પ્રકારની વિકૃતિઓને સ્વીકારે છે એ સમાજ નાશ પામે છે. અને આપણે ધીમી પણ મક્કમ ગતિએ વિનાશ તરફ આગળ વધી રહ્યા. તમે જો એવા ખ્યાલમાં હો કે હવે પછી સારો સમય આવશે, ના, તમારી આવતી પેઢીઓ માટે તમે બરબાદીની દાસ્તાન ઊભી કરી રહ્યા છો. તમારા મા બાપે તમને જેટલું પાણી આપ્યું હતું, મારા મા બાપે મને કૂવામાં 32 ફૂટે પાણી આપ્યું. મેં મારા છોકરાઓને 120 ફૂટે પાણી આપ્યું. હવે એ એમના છોકરાઓને 300 ફૂટે પાણી આપી શકશે? તો ભલું થજો નર્મદા યોજનાનું કે 14,000 ગામોને પાણી પહોંચ્યું છે પીવાનું. નહીં તો શું થાય આ દેશ, શું થાય ગુજરાત? એટલે આમાં આપણે સરકારનો દોષ કાઢીએ કે બીજા કોઈનો દોષ કાઢીએ, પહેલા આપણી જાતનો દોષ કાઢીએ. આપણે એક એવી વિકૃત અને કરપ્ટ સોસાયટી બની ગયા છીએ, વિકૃત માનસિકતાથી પીડાઈએ છીએ અને લાંચ રૂશ્વત આપણા લોહીમાં ઘૂસી ગઈ છે. લાંચ રૂશ્વત એ વ્યવહાર બની ગઈ છે. સરપંચ પૈસા ખાય, શિક્ષક પૈસા ખાય, તલાટી પૈસા ખાય, મામલતદાર પૈસા ખાય, તો છેકુથી બધા જ પૈસા ખાય. નામ નથી દેવું મારે કોઈ. આ બે હોદ્દા કહે છે, બધા જ આવા હોય છે. પોતે બંધ બેસતી પાઘડી પહેરી નહીં લેવી. કેટલાક પ્રમાણિક માણસો હજુ પણ છે, એ ભણાવે છે પણ સારી રીતે અને નોકરી પણ સારી રીતે કરે છે, લાંચ રૂશ્વત નથી કરતા. પણ બાય એન્ડ લાર્જ સમાજની વ્યાખ્યા બદલાય છે. રેલવેની ટિકિટ બારીએ હું લાઈનમાં ઊભો છું, તમે ઊભા છો, હું તમારી પાછળ ઊભો છું ને મારો ઓળખીતો કોઈ રેલવે વાળો મને જોઈ જાય છે. એ કહે છે, અરે જયનારાયણભાઈ તમે ક્યાં લાઈનમાં ઊભા છો, આવો આપણે ચા પીઓ, ટિકિટ હું કરી દઉં છું. તો મારી પાછળ ટીકા થશે, જોયું લાગવા ગયાનો જમાનો આવી ગયો છે. પણ તમને લઈને તમારો કોઈ ઓળખીતો લઈ જશે તો તમે છાતી કાઢીને ચાલશો કે જોયું આપણે કેટલી ઓળખાણ છે. આપણે બેવડા કાટલા રાખતો સમાજ બન્યા છે. મારા માટેનું કાટલું જુદું, તમારા માટેનું કાટલું જુદું, ભગાભાઈ માટેનું કાટલું જુદું, રમણભાઈ માટેનું કાટલું જુદું. જુદા જુદા કાટલે આપણે વ્યવહાર ને વેપાર કરીએ છીએ. અને એમાં થોડું એમ ન કહેવાય કે આ વિભસ્ત શબ્દ તો નથી જ, પણ નાગાની પાનશેરી ભારે એ પરિસ્થિતિ થઈ શકે. એ લોકોને કોઈ તકલીફ નથી. એક વખત તમે વસ્ત્રવિહીન અવસ્થામાં આવી જાઓ પછી તમને કોઈ મુશ્કેલી નથી, કશું નડતું નથી. આ સહાયમાં પણ જેને નુકસાન નહીં થયું હોય એને સૌથી વધારે મળશે, એવું બની શકે. કારણ કે એમની પાસે વહીવટ કરવાની આવડત છે. અને આપણે બધા વહીવટિયા સોસાયટી થઈ ગયા છે, આપણે સ્વીકારી લીધું છે. અને એ સોસાયટી જ્યારે જેનઝી બનીને વંદો બનીને ત્રાટકે છે ત્યારે ભારત સરકારના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું પડે છે. અને આ તો માત્ર દાખલો છે, નમૂનો છે. એની પાસે તાકાત તો ગમે તેવા તખ્તને ઉલટાવી પાડવાની છે. તો આપણે શું એની રાહ જોઈ રહ્યા છે કે આ દેશ રફે દફે થઈ જાય, આ દેશમાં રમખાણો થાય, આ દેશમાં વ્યવસ્થાઓ ખોરવાઈ જાય? આપણે આપણી હવે પછીની પેઢીને આ વારસો આપવાનો છે. તો વરસાદ ગયા અઠવાડિયે પડ્યો એટલે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી, પણ મેં લગભગ ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે. આમાંની અડધ કરતા વધારે મુશ્કેલીઓ આપણે કરેલા પાપના કારણે ઊભી થઈ છે. અને એનું ફળ આપણી આ પેઢી તો ભોગવશે, પણ એના પછીની પેઢી એટલી ખરાબ રીતે ભોગવશે કે પાણીના ટીપે ટીપા માટે તળવશે. આ સ્થિતિએ પહોંચે છે. એટલે આ અઠવાડિયું વરસાદ આવશે, ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ થશે.
હજુ સપ્ટેમ્બરની 30મી સુધી અને મને પૂછો તો ઓક્ટોબરની 15મી સુધી તમે અથવા સરકારી તંત્ર એ ચોકન્ના રહેવાનું અથવા જાગતા રહેવાનું છોડી શકે. અને સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. આ વસ્તુ હંમેશા ખ્યાલમાં રાખવાની કે આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી. અને આપ જેવું બળ નહીં ને મેઘ જેવું જળ નહીં. તું જ તારી તાકાત બન. મત માગવા આવતા ભિખારીઓને તમે એક અઠવાડિયું એમના ભજીયા ખાવ છો, કોક પોટલીઓ વેચે છે, કોક રોટલીઓ વેચે છે, કોક કોથળીઓ વેચે છે, કોક નોટો વેચે છે, કોક કપડા વેચે છે, કોક સાડીઓ વેચે છે. આ જિંદગીભર ચાલવાનું જ તમારે. આ લઈને તમે 5 વર્ષ માટે એક રાક્ષસને ચૂંટીને મોકલો છો તમારા પ્રતિનિધિ તરીકે, જે તમને આપ્યા એના કરતા અનેક ગણા પૈસા ખાઈ જાય છે તમારા. આજે સરપંચની ચૂંટણીમાં 1-1 કરોડ રૂપિયા ખર્ચો થતો હોય તો મારો સીધો પ્રશ્ન તમને છે કે શેના માટે થાય? સરપંચ 1 કરોડ રૂપિયા ગામમાં દાન શું કરો નથી આપતા? એમને પૈસા વધારે જ છે તો એ દાન આપી દેવું જોઈએ. ચૂંટણી લઈને શું કામ? ના, એ વ્યાજ સાથે વસૂલ કરવાના છે પછી. અને એટલે ઘણી વાર હું કહું છું કે રાવણને 10 માથા હતા. સરપંચ માટે એવું કહેવાય છે કે પંચ ત્યાં પરમેશ્વર. જ્યાં પંચ હોય ત્યાં ઈશ્વર સાક્ષાત હાજર હોય છે. પણ એ ત્યારે કે જ્યારે પંચ નીતિમત્તાને વરેલું, પંચ વેચાઈ ગયેલું ના હોય, પંચ કરપ્ટ ના હોય, પંચ ગેરરીતિ કરવા વાળું ના હોય, પંચ જેને બદચલન કહેવાય તેવું ના હોય. ત્યાં પંચ, ત્યાં પરમેશ્વર. પણ સરપંચનો અર્થ ઘણી જગ્યાએ 5 માથા, પંચ એટલે 5 અને સર એટલે માથા, 5 માથા વાળો માણસ. રાવણને 10 હતો. આ 5 માથા વાળો માણસ એટલે અડધો રાવણ થયો કે નહીં થયો? એટલે જે ગામમાં સરપંચો સારા છે તે ગામમાં વિકાસની ઝલક દેખાય છે. સમજો, સરકાર બધાને આપે છે સરખા પૈસા આપે, અને હવે તો સીધા સરપંચને આપવામાં આવે છે. તો બાજુના ગામમાં રસ્તા સારા થાય, ટકાઉ થાય, અને તમારા ત્યાં કેમ ના થાય? બાજુની નગરપાલિકામાં રસ્તા સારા થાય, તમારા ત્યાં કેમ પહેલા જ વરસાદ થતો હોય છે? તમારા કોર્પોરેટરો જેને 2 ટાઈમ ખાવાના ફાંફા હોય એવા કરોડો રૂપિયાની જમીનો ક્યાંથી ખરીદે છે? કોણ આપે છે એમને પૈસા? રાખો છો તપાસ કોઈ દિવસ? કઈ આવકમાંથી આવે છે પૈસા? એ તમારા જ પૈસા છે. તારું તુજને અર્પણ. તમે એમને છૂટી મોકલ્યા છે અને એ તમને ચૂસી ખાય છે. તમે એમને છૂટી મોકલ્યા, એ તમને ચૂસી લે છે. કારણ કે તમે સ્વીકારો છો. તમે લાંચ રૂશ્વત સ્વીકારો છો, એ વ્યવહાર છે. લાંચ રૂશ્વત કોઈ કરતો હોય તો સમાજમાં એને અસ્પૃશ્ય નથી કરતા. મારા મત પ્રમાણે સમાજમાં અસ્પૃશ્યતા દાખલ કરવી જોઈએ, અને એ અસ્પૃશ્યતા એ લાંચ રૂશ્વત કરતો હોય, દારૂનો વેપાર કરતો હોય, જુગાર કરતો હોય, આંકડા રમણ, એને અસ્પૃશ્ય ગણો છે. બ્રાહ્મણ નામની તો કોઈ કોમ છે જ નહીં. જનોઈ પહેરવાથી બ્રાહ્મણ નથી બની ગયો. વેદમાં એવું કહ્યું છે કે જન્મના જાય તે શુદ્ર. જન્મથી દરેક માણસ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે. કર્મથી જ એ બ્રાહ્મણત્વને, દ્વિજત્વને પામે છે. બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે. 2 જીવ માટે દ્વિજ શબ્દ પ્રયોગ થાય છે. એક બ્રાહ્મણ માટે એ 2 વખત જન્મે છે. એક વખત જન્મે છે, પછી એને યજ્ઞોપવિત આપે છે, ત્યારે એનો બીજો જન્મ થાય છે. એ બ્રહ્મચર્ય શ્રમમાં વિદ્યોપાસના કરવા માટે ગુરુને ત્યાં જાય છે. આ દ્વિજ છે. વહી જાય તે 2 વખત જન્મે. અને બીજું પક્ષી, પેલા ઈંડું અને ઈંડામાંથી પક્ષી, એ દ્વિજ છે.
વેદ સમય જુઓ તમે તો દેવભાગ યજ્ઞોથી એમને અર્પણ કરવામાં આવતો. મંદિરો નહોતા, મૂર્તિઓ નહોતી, મહંતો નહોતા, એટલે ચઢાવાઓ નહોતા ચોરાઈ જતા. અત્યારે તમે ભાવથી આપેલો ચઢાવો, પછી રામ મંદિર માટે હોય, કૃષ્ણ મંદિર માટે હોય, બદ્રી કેદારનાથ માટે હોય કે અંબાજી માટે હોય, એ ચોરીને લઈ જનારાઓ એનો શું ઉપયોગ કરે છે? વિચાર્યું છે કોઈ દિવસ? ગરીબને ભગવાન રોટલામાં દેખાય. તમારે ભગવાનનું ભજન કરવું હોય કરો, ભગવાનની આરાધના કરવી હોય તો દરિદ્ર નારાયણની આરાધના કરો, કોઈ દુઃખીને મદદ કરો, ત્યાં ભગવાન છે. છેલ્લે એક નાનીકડી આટલી ગંભીર વાત પછી તમને થોડા હળવા કરીને વાત પૂરી કરવી છે. એક મંદિરની બહાર એક ભિખારી ભીખ માંગતો હતો. પોલીસ દાદા આવ્યા રોન ફરતા ફરતા, દંડો પછાડ્યો. શરમ નથી આવતી? આવો અટ્ટોકટ્ટો થઈ છે, તું ભીખ માંગે છે. પેલા કહ્યું, માય બાપ, હું તો પેટનો ખાડો પૂરો માંગુ. અરે મને આપીને કોઈ 8,000 રૂપિયો 5 રૂપિયા આપે. સાહેબ, કરોડોની ભીખ માંગો વાળા તો અંદર છે, એમને કોને? જે મૂર્તિની સામે ઉભા રહીને કોકને મર્સિડીઝ જોઈએ છે, કોકને બંગલો જોઈએ છે, કોકને ઉદ્યોગ જોઈએ છે, કોઈને વળી સારી છોકરી જોઈએ છે, કોકને છોકરો જોઈએ છે. આ મોટા ભીખ માંગવા વાળા તો અંદર છે. હું તો મંદિરના દરવાજે ઉભો છું, મારું પેટીયું રડું છું, એથી વધારે કોઈ મને આપતું નથી. અને ભીખ માંગીને ભીખના આંધલા શીખ્યા ચડતા નથી. ત્યારે આ વાત છે દોસ્તો. વરસાદ આ અઠવાડિયે પણ ચેતતા રહેજો, છૂટો છવાયો ભારે વરસાદ થશે. અને હજુ પણ આ વખતે મેં એપ્રિલ મહિનામાં લખ્યું હતું કે આ પ્રકારે મોડો વરસાદ આવશે ને આવશે ત્યારે ધમાકો બોલાવશે. છેલ્લા 177 વર્ષમાં અલ નીનોનું આ ખરાબમાં ખરાબ વર્ષ છે. હજુ આ વર્ષ ને આવતું વર્ષ આપણે કુદરતનો માર ખાવાનો છે. પેસિફિક મહાસાગરમાં થતી અલ નીનોની ફિનોમિના આપણને નડવાની છે. આશા રાખીએ આપણે બધા સૌના સાથ સહકારથી, સમજદારીથી, સચ્ચાઈના રસ્તે ચાલીને એકબીજાને મદદ કરીને આમાંથી પાર ઉતરીએ. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે, સૌનું કલ્યાણ કરે. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ. કોઈ દુઃખી ના, એવી યાચના સાથે ભગવાન પાસે આપ સૌ સુખી રહો, આપ સૌનું મંગળ થાય. આ વાતને વિરામ આપું છું. મળતા રહીશું દોસ્તો. હજુ પણ તમે જો ડિબેટ આપણી આ જે ચેનલ જોઈ રહ્યા છો એને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે તો કરજો જ. હવે 53,000 પહોંચવા થયા છે આપણે, અને 1 વર્ષમાં એ આંકડે પહોંચવું નાની વાત નથી. અને જીન્યુન આંકડો છે. વેચાતા લેવા હોત તો અત્યારે 5 લાખ ક્રોસ કરી ગયા હોત. એ આપણું કામ નથી. હવે 5 લાખ ક્રોસ કરીશું, પણ તમારા જેવા જેન્યુન માણસો થતું, ભલે 5 વર્ષ લાગે, ઉતાવળ નથી. જેટલા મિત્રો ધી રિયલ ડિબેટ ચેનલ જુએ છે, સબસ્ક્રાઇબ કરે ના કર્યું હોય તો પણ મારે આજે બીજી વિનંતી કરવી છે કે આપણે બીજી 2 ચેનલ તરતી મૂકી છે. એક હિન્દી ચેનલ છે ખબરદાર, જે હિન્દીમાં રાષ્ટ્રીય સમાચારોનું વિશ્લેષણ કરે છે. ખાસ કરીને તમારા ઘરમાંથી કોઈ યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષા આપતું હોય, બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો હોય, એના માટે આ ચેનલ જોવી ખૂબ ઉપયોગી બનશે. એટલે ખબરદાર થઈને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ત્રીજી ચેનલ છે જે વિદેશોમાં ખાસ કરીને આપણા ભાઈઓ જે વસે છે એમના માટે શરૂ કરી છે. ધીરે ધીરે અમે એને પ્રમોટ કરતા જઈશું. એનું નામ છે ધ ગ્લોબલ ક્રોસરોડ્સ. દુનિયામાં બનતી ઘટનાઓ અને એના પરિણામો.
એટલે અહીં આપણે નહીં જોવા એવું કંઈ નહીં. આ પણ જીપીએસસી યુપીએસસીની પરીક્ષા જે લોકો આપે છે એમના માટે આશીર્વાદરૂપ બની રહે એવી વાતો આ ચેનલ પર ચર્ચાય છે. તમારી વિનંતી છે જેમના ઘરમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યું હોય, કોઈ ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યું હોય, બધા માટે ખબરદાર અને ધી ગ્લોબલ ક્રોસરોડ્સ ખુલ્લા છે. રજિસ્ટ્રેશન કરવાનો એક પૈસો નથી. ગયા શનિવારે દોસ્તો અમે એનાઉન્સ કર્યું હતું એક વેબિનાર કરવાનો. પ્રતિસાદ પણ ખૂબ સારો મળ્યો હતો, પણ વરસાદે અમારું ઇન્ટરનેટ ખોરવી નાખ્યું. એટલે અમે એ ટાઈમ મેનેજમેન્ટ અંગેનો સેમિનાર માંડી વાળ્યો. જે લોકોએ પૈસા ભર્યા હતા એમને પૈસા પાછા મોકલાઈ ગયા છે, કેટલાકને બાકી હશે તો એકાદ દિવસમાં મોકલાઈ જશે. પણ અમે વચન ચૂક્યા કોઈ પણ કારણસર, એટલા માટે આવતા શનિવારે 3 વાગે આ જ સેમિનાર એક પણ પૈસાની ફી વગર અમે કરીશું. એટલે મારી આપ સૌને વિનંતી છે કે એક પૈસો તમારે વેબિનારમાં જોડાવા માટે ખર્ચવાનો નથી. અમે કંઈક અમારાથી ચૂક થઈ, વરસાદ વધારે પડી ગયો કે જે થયું તે, પણ જેમણે અમારામાં વિશ્વાસ રાખીને 400 રૂપિયા ભર્યા હતા એમને અમારે નિરાશ કરવા પડ્યા. એના પ્રાયશ્ચિત રૂપે અમે એમના પૈસા પરત કર્યા છે અને એક પણ પૈસો લીધા વગર આવતા શનિવારે 3 થી 6 સમય, એનું નિયમન, વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ અને એના ફાયદા ગેરફાયદાઓ વિશે વિગતે વાત કરીશું. આ વખતે થોડું પેટર્ન પણ બદલવું છે. 1 કલાક જેટલો સમય હું બોલીશ, રજૂઆત કરીશ અને પછીના 2 કલાક જે લોકો ભાગ લેતા છે એમનો એક પ્રશ્ન ઝીણવટભરી રીતે જવાબ આપવામાં આવશે. એટલે પ્રશ્નો માટે પણ તૈયારી કરીને આવજો. અમારી પૂરી તૈયારી છે 7ના 7:30 વાગે, તો પણ તમારો એક પણ પ્રશ્ન જવાબ આપ્યા વગરનો નહીં રાખીએ અને એક પણ પૈસો તમારી પાસેથી વેબિનારમાં જોડાવા માટે નહીં લઈએ. આ એટલા માટે કે ગયા શનિવારે જે લોકોએ 400 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું એમને અમે નિરાશ કર્યા. એમના પૈસા તો પરત કરી દઈએ છીએ, પણ એક પ્રાયશ્ચિત રૂપે બધા માટે આ એક સેમિનાર આ જ વિષયનો અમે આ શનિવારે 3 થી 6 વચ્ચે કરીશું. તાત્કાલિક અસરથી રજીસ્ટ્રેશન કરાવી દીધું એટલે એમને ખબર પડે, કારણ કે અમુક સંખ્યાથી વધારે વેબિનારમાં પ્રેક્ટિકલી લઈ શકાતી નથી. એટલે પછી એવું ના થાય કે આપ છેલ્લી ઘડીએ એમ કહો કે અમે ચૂકી ગયા. બીજું, જે મિત્રોએ પૈસા ભર્યા હતા એમનું અમે રિઝર્વેશન કરી નાખ્યું છે, એટલે એમણે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી એક વોટ્સએપ સંદેશો અથવા ઈમેલ સંદેશો મોકલી આપો. મળતા રહીશું. ફરી એકવાર ખબરદાર અને ગ્લોબલ ક્રોસરોડ્સનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આપને સ્નેહભર્યું નિમંત્રણ છે. જેમ ધી રિયલ ડિબેટ ચેનલને આપે જ ખભે ઉચકીને અહીં પહોંચાડી છે, એમ આ પણ આપના માટે જ છે. અને આપે કંઈ ગજવામાંથી ફદીઓ કાઢીને એનામાં કંઈ ખર્ચ કરવાનો નથી, તો ચોક્કસ એનો લાભ લેશો, આનંદ થશે. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. મળીએ કાલે.